ગુરુવારની સંસદની ઘટનાના વિરોધમાં મોડી રાત્રે શહેર ભાજપ કાર્યાલય ખાતે યુવા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળા દહનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જો કે પોલીસે કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો. યુવા ભાજપના કાર્યકરોએ એકત્રિત થઈ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કરી પુતળા દહન માટે પુતળું લાવ્યા હતા, જેના પગલે પોલીસ અને યુવા ભાજપના કાર્યકરો વચ્ચે પુતળાની ખેંચતાણ થઈ હતી. આખરે પોલીસે પુતળું આંચકી લીધું હતું. યુવા ભાજપના કાર્યકરોના હાથમાં પુતળાનું ઘાસ આવ્યું હતું, જેથી ઘાસનું દહન કરીને સંતોષ માનવો પડ્યો હતો. યુવા ભાજપના કાર્યકરો રાહુલ ગાંધીનું પુતળું તો બાળી શક્યા ન હતા, જો કે ઘાસના પૂળા સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. યુવા ભાજપના કાર્યકરોએ હાય રે રાહુલ હાય હાયના સૂત્રો પોકારી ભાજપના સાંસદને ઈજા પહોંચાડવાની ઘટનાને વખોડી કાઢી હતી. રાહુલ ગાંધી દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું એના કોંગ્રેસના પુતળાનું દહન કરવા માટે આજે ભેગા થયા છે. આવનારા સમયમાં માફી માંગે, નહીં તો આ ઉગ્ર રીતે આનું આંદોલન થશે અને સમગ્ર ગુજરાતને સમગ્ર દેશમાં આના પડઘા પડશે. રાહુલ ગાંધીને લોકોની વચ્ચે આવું એ અઘરું થઈ જશે. આ 100% આવનારા સમયમાં યુવા મોરચો આની માટે સજ્જ છે અને જેટલા આંદોલન કરવાનું થશે એ સ્તર પર અમે આંદોલન કરીશું. પોલીસે પુતળા દહન નહીં કરવા દીધું, શું કહેશો? પુતળા દહન કરવા માટે એમનું કામ કરી રહ્યા છે, અમે અમારું કામ કરી રહ્યા છે. આજે નહીં કાલે અનેકવાર અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે આવા સ્ટેટમેન્ટો હોય એમના દ્વારા દેશને તોડવા માટેનું જે ષડયંત્ર હોય ત્યારે અમે પુતળા દહન કર્યું છે. આવનારા સમયમાં પુતળા દહન એવા કામ કરશે તો કરીશું.